ઓકે, તો હવે સ્ટાર્ટ કરીએ. આપણે લાસ્ટ ટાઈમ છે એ માઇક્રો પ્રોસેસરનો બ્લોક ડાયાગ્રામ આપણે જોતા હતા, બરાબર છે. તો બ્લોક ડાયાગ્રામમાં પહેલાં મેં તમને ખાલી એક્સપ્લેન કર્યું હતું કે બ્લોક ડાયાગ્રામ અંદર કેવી રીતે ફંક્શન થાય, બરાબર છે. હવે આપણે ડિટેલમાં એક એક બ્લોકને સમજશું, બરાબર છે. તો પીપીટી મેં તમારી સાથે શેર કરેલી છે, બરાબર છે. તો આપણે સ્ટાર્ટ કરીએ, બરાબર છે. જુઓ, એક તો આપણે બે બ્લોક ડાયાગ્રામ જોયા હતા, એક આવું છે અને એક આ છે, બરાબર. હવે દરેક બ્લોકનું આપણે ફંક્શન વન બાય વન આપણે સમજીએ. એટલે કે તમારે સપોઝ એક્ઝામમાં લખવાનું થાય તો તમે બ્લોક વાઇઝ તમે અલગ અલગ લખી શકો, બરાબર છે. હું પહેલા રીડ કરીશ, પછી તમને હું એક્સપ્લેન કરીશ કે આવી રીતે તમારે લખવાનું છે, બરાબર. જો, સૌથી પહેલા આપણે આ એક્યુમ્યુલેટર જોયું હતું, 8 બીટનું રજિસ્ટર, એ ઓલરેડી આપણે જોયેલું છે. પછી આપણે જનરલ પર્પઝ રજિસ્ટર જોયા હતા, એ 6 છે, BCDEHL, એ પણ આપણે જોયેલા છે, બરાબર. પછી આગળ આપણે જોયું હતું કે પ્રોગ્રામ કાઉન્ટર શેના માટે કામ આવે, કે જ્યારે પણ મેમરીમાંથી પ્રોગ્રામ છે એ પ્રોસેસરમાં ઇન્સ્ટ્રક્શન બાય ઇન્સ્ટ્રક્શન લોડ થાય ત્યારે પ્રોગ્રામ કાઉન્ટર છે એ વધે, અને જ્યારે તમે પ્રોસેસરને રીસેટ કરો ત્યારે પ્રોગ્રામ કાઉન્ટર 0 થઈ જાય, બરાબર છે. પછી આપણે સ્ટેક પોઇન્ટર જોયું હતું કે સપોઝ તમારે મેમરીમાંથી પ્રોસેસરમાં અથવા પ્રોસેસરમાંથી મેમરીમાં જ્યારે ડેટા ટ્રાન્સફર કરવા હોય તો આ 16 બીટનો પોઇન્ટર છે, બરાબર છે. એ પોઇન્ટરમાં તમે એડ્રેસ સેવ કરી શકો જ્યાં તમારે ડેટા ટ્રાન્સફર કરવાના છે ત્યાં, બરાબર છે. ઓકે, તો સ્ટેક પોઇન્ટર થઈ ગયું. પછી લાસ્ટમાં આપણે જોયું હતું ફ્લેગ રજિસ્ટર, જેને આપણે પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ પણ કહીએ છીએ. તો ટોટલ આપણે કેટલા ફ્લેગ હતા અને એના નામ શું છે એ જો કોઈને યાદ હોય તો તમે ચેટ બોક્સમાં લખો. આપણે ટોટલ કેટલા ફ્લેગ હતા અને એના નામ જો તમને યાદ હોય, શોર્ટ નામ હોય અથવા ફૂલ નામ યાદ હોય તો તમે ચેટ બોક્સમાં લખો, જો કોઈને યાદ હોય તો. ટોટલ 5 ફ્લેગ હતા, બરાબર છે. એ કયા કયા ફ્લેગ છે એ જો કોઈને યાદ હોય તો તમારામાંથી, જેને પણ યાદ હોય, બરાબર. હું તો અત્યારે તમને દેખાડીશ જ, અને ઓલરેડી ચાલી જ ગયું છે. પણ જો તમને કદાચ યાદ હોય કે સર આ ફ્લેગનું નામ હતું, બરાબર છે, ખાલી નામ જ કહેવાના છે, એનું ફંક્શન કે કાંઈ નથી કહેવાનું, બરાબર. હું એકાદ મિનિટ માટે રાહ જોઉં છું. તમે ચેટ બોક્સમાં લખો અથવા કોઈને માઇકમાં બોલવું હોય તો માઇકમાં પણ બોલી શકો છો. ઓકે, મિહિરે લખ્યું છે ઝેડ. ઝેડ એટલે 0 ફ્લેગ, બરાબર છે મિહિર. બીજા કોઈ ફ્લેગ યાદ છે તમને? ટોટલ 5 ફ્લેગ છે, એમાંથી એક ફ્લેગ છે એ મિહિરે લખ્યું છે ઝેડ. ઝેડ એટલે 0 ફ્લેગ. એટલે એક્યુમ્યુલેટરમાં રિઝલ્ટ 0 આવે તો ઝેડ ફ્લેગ છે એ 1 થાય. બીજા કોઈ તમે જો બુક રીડ કરી હોય તો તમને કદાચ યાદ આવી જાય કે ઓકે આ ફ્લેગ હતા, બરોબર. ટોટલ 8 માંથી 3 જગ્યા બ્લેન્ક હતી અને 5 ફ્લેગ આપણે કર્યા હતા. ઓકે, વિશાલે કીધું એસ. એસ એટલે સાઇન ફ્લેગ, બરાબર છે, પરફેક્ટ. તો ઝેડ અને એસ, એના સિવાયના 3 ફ્લેગ કોઈને યાદ છે? હું તમને એટલે પૂછું છું કે તમે કંઈક વાંચો છો, રીડ કરો છો, અથવા લેક્ચરમાં તમે ધ્યાન આપો છો, બરાબર. નહીં તો છેલ્લે આપણે તૈયાર કરવા જશું તો ભેગું ના થાય, બરાબર. એટલે સાથે સાથે તમારે રોજ જેટલું ચાલતું હોય એટલું તમારે બુકમાં જોઈ લેવું પડે, બરાબર. ઓકે, વિશાલે લખ્યું છે ઓક્ઝિલરી કેરી પેરિટી ફ્લેગ. હજી એક રહી જાય છે, કેરી ફ્લેગ. પરફેક્ટ, ચલો સરસ. તો 5 ફ્લેગ થઈ ગયા. હવે આપણે જોઈ લઈએ 5 ફ્લેગ કયા છે એ આપણે જોઈ લઈએ. જુઓ, જો આ બાજુથી જોઈએ તો સૌથી પહેલા છે આ D0 છે એ કેરી ફ્લેગ છે. પછી D2 છે એ પેરિટી ફ્લેગ છે. પછી એક ખાલી જગ્યા છે.
પછી D4 છે એ ઓક્ઝિલરી કેરી છે, પછી એક ખાલી જગ્યા છે, પછી D6 માં 0 ફ્લેગ છે અને D7 માં સાઇન ફ્લેગ છે, બરાબર. અને આનું ફંક્શન આપણે ઓલરેડી મેં તમને સમજાવ્યું હતું કે આનું ફંક્શન શું થાય, બરાબર છે. ઓકે, તો આપણે ફંક્શન ઓલરેડી જોઈ લીધું. હવે આગળ જઈએ આપણે ફ્લેગ રજિસ્ટર. હવે જો એક્ઝેક્ટલી ફ્લેગ રજિસ્ટર ક્યાં હોય એ તમને ખબર હોવું જોઈએ. જો ફ્લેગ રજિસ્ટરની લોકેશન હું તમને દેખાડી દઉં. જો આ ફ્લેગ રજિસ્ટરની લોકેશન છે, બરાબર છે. આ ઓલરેડી આપણે જોયું. એક્યુમ્યુલેટરનું ફંક્શન છે એ પણ આપણે ઓલરેડી જોયું, બરાબર. પછી આ 6 જનરલ પર્પઝ રજિસ્ટર છે એનું ફંક્શન પણ આપણે જોયું. એકચ્યુઅલી આ WZ છે એ પ્રોસેસર માટેના ટેમ્પરરી રજિસ્ટર છે, એ યુઝર યુઝ ના કરી શકે, એટલે આ 6 ફ્લેગ છે, સોરી રજિસ્ટર છે. પછી આપણે સ્ટેક પોઇન્ટર અને પ્રોગ્રામ કાઉન્ટર પણ આપણે ઓલરેડી જોયું, બરાબર. હવે આગળ આપણે જોઈએ આગળ, બરાબર. ઓકે, અરિથમેટિક અને લોજિક યુનિટ. તો અરિથમેટિક અને લોજિક યુનિટનું ફંક્શન શું છે? It is logic circuit responsible for performing all arithmetic and logic operation. હવે તમારે કોઈ પણ અરિથમેટિક અને લોજિક ઓપરેશન કરવું હોય, ધારો કે તમારે એડિશન કરવું છે, સબટ્રેક્શન કરવું હોય, ડિવિઝન કરવું છે, મલ્ટિપ્લિકેશન કરવું છે, રોટેશન કરવું છે, ઇન્ક્રીમેન્ટ કરવું છે, ડિક્રીમેન્ટ કરવું છે, એન્ડિંગ કરવું છે, ઓરિંગ કરવું છે. કોઈ પણ અરિથમેટિક અથવા લોજિક ફંક્શન હોય તો તમારે ડેટા છે એ બધા કેમાં આવે? તો બધા ડેટા છે એ ALU માં આવે. ALU એટલે arithmetic and logic unit. ALU receive the input from accumulator and temporary register. ALU ને ડેટા ક્યાંથી મળશે? તો એક ડેટા એક્યુમ્યુલેટર માંથી આવશે અને એક ડેટા છે એ ટેમ્પરરી રજિસ્ટરમાં જે સેવ થયેલા છે એ હશે, અને એ બંને છે એ ALU માં આવશે અને ALU છે એ એના ઉપર પ્રોસેસ કરશે, બરાબર. The ALU also access the flag register in order to set or reset flag according to the result. હવે ALU માં જે પણ રિઝલ્ટ આવે એ પ્રમાણે તમારા ફ્લેગ છે એ સેટ થશે અથવા રીસેટ થશે. ધારો કે ALU માં સબટ્રેક્શન કરીએ છીએ અને સબટ્રેક્શનનો આન્સર છે એ સપોઝ 0 આવે છે, તો એ સબટ્રેક્શનનો આન્સર 0 આવે તો એ શું કરશે? 0 ફ્લેગને 1 કરી નાખશે. પછી પેરિટી ફ્લેગ, ધારો કે ઇવન પેરિટી આવી, જવાબમાં ઇવન પેરિટી આવી તો એ પેરિટીને 1 કરશે. ધારો કે ઓડ પેરિટી આવી તો એ પેરિટીને 0 કરી નાખશે, રીસેટ કરી નાખશે, બરાબર છે. ઓકે, તો ઓડ અને ઇવન પ્રમાણે તમારું પેરિટી ફ્લેગ છે એ 1 અથવા 0 થશે. પછી ધારો કે કેરી, ધારો કે 8 બીટને બદલે જવાબ 9 બીટનો આવ્યું તો 8મા બીટ પછી 9મા બીટ ઉપર કેરી આવશે, તો એ કેરી ફ્લેગ છે એને 1 કરી નાખશે. તો ALU નો ફંક્શન શું છે? એક તો અરિથમેટિક અને લોજિક ઓપરેશન કરવાનું, પણ સાથે સાથે ફ્લેગને પણ એ અપડેટ કરશે, ફ્લેગ રજિસ્ટરને પણ અપડેટ કરશે. પછી છે ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર અને ઇન્સ્ટ્રક્શન ડીકોડર. હવે આની લોકેશન ક્યાં છે એ આપણે જોઈ લઈએ. પહેલા આપણે ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર અને ઇન્સ્ટ્રક્શન ડીકોડરની લોકેશન ક્યાં છે જુઓ. અત્યારે આપણે લાસ્ટ શું જોયું? ALU જોયું, બરાબર છે. અને ALU છે એ ફ્લેગ રજિસ્ટરને અપડેટ કરે, પ્લસ આમાં અરિથમેટિક અને લોજિક ઓપરેશન થાય. પ્લસ હવે આપણે શું જોઈએ છે? ઇન્સ્ટ્રક્શન, એક છે ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર છે પહેલું, અને બીજું છે ઇન્સ્ટ્રક્શન ડીકોડર અને મશીન સાયકલ એન્કોડિંગ. તો આ બે વસ્તુ હવે આપણે જોઈએ, બરાબર છે. તો આગળ આપણે જઈએ. જો ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર અને ઇન્સ્ટ્રક્શન ડીકોડર. ડ્યુરિંગ ધ ઓપકોડ ફેચ સાયકલ. ઓપકોડ ફેચ સાયકલ એટલે શું? જ્યારે ઇન્સ્ટ્રક્શન મેમરીમાંથી સીપીયુમાં આવે એને ઓપકોડ ફેચ કહેવાય. ઇન્સ્ટ્રક્શન જ્યારે મેમરીમાંથી સીપીયુમાં આવે તો એને ઓપકોડ ફેચ કહેવાય. બરાબર, ઓપકોડ ફેચ એટલે ઓપકોડ એટલે ઇન્સ્ટ્રક્શન, બરાબર. ફેચ એટલે એ લઈ આવે. તો પ્રોગ્રામ ક્યાં લખેલું હોય? પ્રોગ્રામ નોર્મલી મેમરીમાં લખેલું હોય. તો મેમરીમાંથી જ્યારે ઇન્સ્ટ્રક્શન સીપીયુમાં આવે ત્યારે એને ઓપકોડ ફેચ કહેવાય, બરાબર છે. ઓપકોડ ફેચ. તો ઓપકોડ ફેચ
સાયકલ દરમિયાન 8-bit opcode of an instruction is transferred into the instruction register. એટલે સૌથી પહેલા ઇન્સ્ટ્રક્શન ક્યાં આવશે? તો ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં આવશે. Then instruction is transferred to the instruction decoder. પછીના સ્ટેપમાં શું થશે? ઇન્સ્ટ્રક્શન ડીકોડરમાં જશે. બરાબર? તો બે સ્ટેપ થયા. પહેલું ક્યાં આવ્યું? ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં આવ્યું. પછી ક્યાં આવ્યું? ઇન્સ્ટ્રક્શન ડીકોડરમાં આવ્યું. ઇન્સ્ટ્રક્શન ડીકોડરમાં શું થાય? તો જે તમે ઇન્સ્ટ્રક્શન લખેલી છે એનું ડીકોડિંગ થાય. ડીકોડિંગ થાય એનું મીનિંગ શું? કે ઇન્સ્ટ્રક્શનને પ્રોસેસર છે એ સમજવાનો પ્રયત્ન કરે કે આ ઇન્સ્ટ્રક્શનમાં શું લખેલું છે અથવા મારે શું ટાસ્ક પરફોર્મ કરવાનું છે. બરાબર છે? જેમ કે તમે લખેલી હોય ઇન્સ્ટ્રક્શન મૂવ a, b, તો b ના ડેટા a માં લઈ જવાના છે, તો પહેલા એ ઇન્સ્ટ્રક્શનને ડીકોડ કરે, પછી એક્ઝિક્યુટ કરે. After decoding the instruction, decoder directs the timing and control section to perform sequence of event in order to complete the execution of current instruction. એટલે ડીકોડિંગ પછી શું કરશે? ઈ ટાઈમિંગ અને કંટ્રોલ જે સેક્શન છે એને ઓર્ડર આપશે કે હવે આ વસ્તુ પરફોર્મ કરવાની છે. પછી પરફોર્મ કોણ કરાવશે? તો ટાઈમિંગ અને કંટ્રોલ સેક્શન છે ઈ પરફોર્મ કરાવશે. બરાબર છે? તો આપણે બ્લોક ડાયાગ્રામમાં જોઈ લઈએ કેવી રીતે કામ થાય છે. બ્લોક ડાયાગ્રામમાં આપણે આવી જઈએ. બરાબર છે? સૌથી પહેલા શું થશે? મેમરીમાંથી ઇન્સ્ટ્રક્શન, અહીંયાથી મેમરીમાંથી ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં આવશે. ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાંથી ઇન્સ્ટ્રક્શન ડીકોડરમાં આવશે. અહીંયા ઇન્સ્ટ્રક્શન ડીકોડ થશે એટલે એ જોશે કે શું કામ કરવાનું છે. પછી જે કામ કરવાનું છે એ ટાઈમિંગ અને કંટ્રોલ સેક્શનને આપશે. પછી ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શન શું કરશે? કે જે પણ ફંક્શન કરવાનું છે એ પરફોર્મ કરશે. બરાબર? તો આવી રીતે આખું પ્રોસેસ થાય છે. બરાબર છે? આગળ હવે ALU પછી છે ઇન્ટરપ્ટ સેક્શન. બરાબર છે? ઇન્ટરપ્ટ સેક્શનમાં કેટલા ઇન્ટરપ્ટ છે? તો 5 ઇન્ટરપ્ટ છે. There are 5 interrupts. પાંચે પાંચના નામ શું છે? ટ્રેપ, RST 7.5, RST 6.5, RST 5.5 અને INTR. બરાબર છે? INTR એટલે સિમ્પલ ઇન્ટરપ્ટ અને ટ્રેપ એટલે નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ. નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ એટલે શું? કે તમે એને ડિસેબલ ના કરી શકો. જ્યારે ટ્રેપ ઉપર સિગ્નલ આવે તો એ હંમેશા ઇન્ટરપ્ટ પરફોર્મ થાય અને થાય જ. એટલે ટ્રેપ ઉપર સિગ્નલ આપો એટલે પ્રોસેસરને ફરજિયાત કમ્પલસરી ઈ ઇન્ટરપ્ટને સર્વ કરવું પડે, ઈ ઇન્ટરપ્ટને પરફોર્મ કરવું પડે. તો અહીંયા જો લખેલું છે ટ્રેપ ઇઝ નોન માસ્કેબલ while others are maskable. એટલે કે બીજા ઇન્ટરપ્ટને તમે ડિસેબલ પણ કરી શકો. આ જે ચાર છે એને ડિસેબલ કરી શકો. ટ્રેપને તમે ડિસેબલ ના કરી શકો. બરાબર? When interrupt comes on one of the pin of 8085 suspend current activity, saves the status and jump to the specific address. હવે જ્યારે સપોઝ માઇક્રોપ્રોસેસર છે એ ધારો કે ઇન્ફાઇનાઇટ લૂપમાં છે, એ કન્ટિન્યુઅસલી કોઈ ને કોઈ ઓપરેશન પરફોર્મ કરે છે સપોઝ. બરાબર છે? હવે ધારો કે તમે કોઈ એક પિન ઉપર ઇન્ટરપ્ટ આપ્યું, ધારો કે તમે 7.5 ઉપર સિગ્નલ આપ્યું અથવા 6.5 ઉપર સિગ્નલ આપ્યું અથવા 5.5 ઉપર સિગ્નલ આપો, તો આ 5.5 ઉપર અલગ પ્રોગ્રામ લખેલું હોય, 6.5 માટે અલગ પ્રોગ્રામ લખેલું હોય, 7.5 માટે અલગ પ્રોગ્રામ લખેલું હોય. INTR માટે એ હાર્ડવેર ઇન્ટરપ્ટ છે, એ પછી હું તમને ડિટેલમાં સમજાવીશ. બરાબર છે? તો આ જે 6.5, 5.5 અને 7.5 છે એ દરેકની કંઈક એડ્રેસ છે અને એ એડ્રેસ ઉપર એક પ્રોગ્રામ લખેલું હોય. તો જ્યારે પણ ઇન્ટરપ્ટ આવે ત્યારે 8085 છે એ પોતાના બધા કામ મૂકી દે, પોતાના કામ બધા મૂકી અને જે લોકેશન છે 5.5 લોકેશન છે અથવા 6.5 અથવા 7.5 લોકેશન છે ત્યાં જશે અને ત્યાં જે પ્રોગ્રામ લખેલું છે એને એક્ઝિક્યુટ કરશે. બરાબર છે? ઓકે. હવે જો હું તમને લોકેશન કહેતો હતો, એ લોકેશન અહીંયા લખેલી છે, એ લોકેશન તમારે યાદ રાખવાની છે. ધારો કે ટ્રેપ ઉપર તમે ઇન્ટરપ્ટ આપો તો માઇક્રોપ્રોસેસર ક્યાં જશે?
તો 0024 એડ્રેસ ઉપર જશે અને ત્યાંથી આગળનો પ્રોગ્રામ રન કરશે. બરાબર છે. હાઈએસ્ટ પ્રાયોરિટી ટ્રેપની છે. હવે સપોઝ એક સાથે તમે 3 કે 4 ઇન્ટરપ્ટ આપો તો સૌથી પહેલા ટ્રેપ ઉપર જશે. ધારો કે તમે આ બંને ઇન્ટરપ્ટ એક સાથે આપ્યા તો પ્રાયોરિટી કોની છે? તો ટ્રેપની હાઈએસ્ટ પ્રાયોરિટી છે. તો એ સૌથી પહેલા 0024 ઉપર જશે. બરાબર છે. ઓકે. પછીની પ્રાયોરિટી છે 7.5 ની. તો જ્યારે તમે 7.5 પિન ઉપર સિગ્નલ આપશો તો એ પ્રોસેસર છે એ 003C એડ્રેસ ઉપર જશે. તમે આના ઉપર ઇન્ટરપ્ટ આપો તો પ્રોસેસર કઈ એડ્રેસ ઉપર જશે? 0034 ઉપર જશે. હવે 0034 ઉપર તમારે એક પ્રોગ્રામ લખવાનું. બરાબર છે. હવે આ 0034 છે એના પછી બહુ ઓછા બાઇટ હોય તો તમારે શું કરવાનું? ત્યાં એક જમ્પ ઇન્સ્ટ્રક્શન લખી નાખવાની. ત્યાં જમ્પ ઇન્સ્ટ્રક્શન લખી અને પછી મેમરીના ધારો કે જમ્પ 2000 તો 2000 મેમરી લોકેશન ઉપર વયા જશે. પછી ત્યાંથી તમારે એક પ્રોગ્રામ લખવાનો. બરાબર છે. ઓકે. એવી જ રીતે RST 5.5 છે એની એડ્રેસ છે 002C અને આ જે INTR છે એ હાર્ડવેર ઇન્ટરપ્ટ છે, ડિસાઇડેડ બાય હાર્ડવેર. એટલે કે તમારે આ ઇન્ટરપ્ટ આપો ત્યારે તમે જે સિગ્નલ આપો ત્યારે અંદર હાર્ડવેર ને ક્લિક કરે, હાર્ડવેર ને સિગ્નલ મળે અને એ જે પરફોર્મ કરવાનું હોય અંદર પ્રોગ્રામ તમે કરી શકો. બરાબર. તો આ જે બધા છે એ સોફ્ટવેર ઇન્ટરપ્ટ મીન્સ કે છે ઓલરેડી પિન. આ 4 પિન જ છે. બરાબર છે. પણ એ પર્ટિક્યુલર એડ્રેસ ઉપર જશે અને એ પર્ટિક્યુલર પ્રોગ્રામ રન કરશે. અને આ છે એ હાર્ડવેર ઇન્ટરપ્ટ છે. બરાબર છે. એટલે કે તમારે પિન ઉપર સિગ્નલ આપો એટલે કે એને અહીંયા જ્યારે તમે સિગ્નલ આપો તો એ પર્ટિક્યુલર પ્રોગ્રામ ફિક્સ હોય. એ પ્રોગ્રામ ઉપર એને જવાનું અને એને કામ કરવાનું. બરાબર છે. હવે નેક્સ્ટ. હવે અમુક સોફ્ટવેર ઇન્ટરપ્ટ છે જે તમારે પ્રોગ્રામમાં લખવા પડે. હવે જો આ જે RST 0 થી 7 છે એ તમને કંઈ દેખાશે નહીં. બરાબર છે. કેમ નહીં દેખાય? કેમ કે એ સોફ્ટવેર ઇન્ટરપ્ટ છે. હવે સોફ્ટવેર ઇન્ટરપ્ટ કેટલા છે? 8 છે. જો RST 0 થી RST 7. હવે આ કેવી રીતે એક્ઝિક્યુટ કરી શકો? તો તમારે પ્રોગ્રામ લખો એમાં જ તમારે વચ્ચે RST 0 કે RST 1 કે RST 2 લખવાનું. હવે જ્યારે પણ પ્રોગ્રામ રીડ કરતા કરતા વચ્ચે ધારો કે એને RST 0 દેખાય તો એ તરત જ 000 એડ્રેસ ઉપર વયું જશે અને ત્યાં કોઈ પ્રોગ્રામ લખેલું હશે તો એને એક્ઝિક્યુટ કરશે. તો આના માટે તમારે હાર્ડવેર સિગ્નલની જરૂર નથી. બહારથી કોઈ સિગ્નલ આપવાની જરૂર નથી. અંદર જ તમારે સોફ્ટવેરમાં જ RST 0 લખી નાખવાનું. બરાબર છે. અથવા RST 1 લખી નાખવાનું અથવા RST 2 લખી નાખવાનું. હવે જે આપણું ખબર હે હાર્ડવેર ઇન્ટરપ્ટ હતા 5.5, 6.5 અને 7.5. હવે ઘણાઈને એવું ક્વેશ્ચન થાય કે એનો નંબર 5.5, 6.5 અને 7.5 જ શું કામે છે? 5 કે 6 કે 7 કેમ નથી? તો 5.5 એટલે છે કેમ કે 5 અને 6 વચ્ચેનું ઈ ઇન્ટરપ્ટ છે એટલે એનું નામ 5.5 છે. બરાબર છે. 6.5 શું કામે છે? કેમ કે 6 અને 7 વચ્ચેનું ઇન્ટરપ્ટ છે એટલે એને 6.5 નંબર આપેલું છે. બરાબર છે. આની એડ્રેસ જુઓ 28, 30 અને 32 છે. બરાબર છે. તો આગળ આની ઓલાની એડ્રેસ જુઓ 5.5 ની એડ્રેસ જુઓ. 5.5 ની એડ્રેસ છે 2C. બરાબર છે. 6.5 ની છે 34 અને 7.5 ની છે 3C. બરાબર છે. ઓકે. તો ઓલા કરતા ઈ એડ્રેસ છે ઈ હાયર એડ્રેસ છે. બરાબર છે. હવે જુઓ સોફ્ટવેર ઇન્ટરપ્ટમાં અહીંયા સપોઝ 5 ની એડ્રેસ શું છે? 5 ની એડ્રેસ છે 28. બરાબર છે. 28 પછી 29 આવે, પછી 2A આવે, પછી 2B આવે, 2C આવે, 2D, 2E, 2H, સોરી 2F, પછી 30 આવે. ફરીથી કહું, જો તમને કોઈને ડિજિટલ યાદ હોય તો ઠીક છે, નહીં તો હું તમને ફરીથી કહું છું કે
આજે RST5 ની એડ્રેસ છે એ 28 છે, બરાબર છે. તો 28 પછી શું આવે? 28 પછી 29 આવે, બરાબર છે. પછી 13 આવે, પછી 2A આવે, પછી 2B આવે, પછી 2C આવે. તો જુઓ 5.5 ની એડ્રેસ જુઓ, 2C છે, જુઓ 2C, એટલે કે 5 અને 6 વચ્ચેનું ઇન્ટરપ્ટ છે 5.5, એટલે એનું નામ 5.5 છે. તમને એમ થાય કે એમને એમ 5.5 રાખી દીધું હશે, એવું નથી. 5 અને 6 વચ્ચેનું ઇન્ટરપ્ટ છે એટલે એને 5.5 આપ્યું છે. પણ RST5 છે એ સોફ્ટવેર ઇન્ટરપ્ટ છે, અને RST5.5 છે એ હાર્ડવેર ઇન્ટરપ્ટ છે. હાર્ડવેર ઇન્ટરપ્ટ એટલે તમને બહારથી સિગ્નલ આપવું પડે, અને RST5 માં ખાલી તમારે જ્યારે પ્રોગ્રામ લખતા હોય ત્યારે વચ્ચે તમે ખાલી RST5 લખી નાખો એટલે એ તરત જ RST5 ની જે એડ્રેસ છે એના ઉપર શિફ્ટ થઈ જાય. તો RST5 ની એડ્રેસ છે 0028, એટલે તરત જ આખું પ્રોસેસર છે એ 0028 ઉપર પ્રોગ્રામ છે પોતાના પ્રોગ્રામને ટ્રાન્સફર કરી નાખશે, બરાબર. આઈ હોપ કે તમને ખબર પડી. સોફ્ટવેર ઇન્ટરપ્ટ 8 છે અને હાર્ડવેર ઇન્ટરપ્ટ ટોટલ 5 છે. એમાં 4 ઇન્ટરપ્ટમાં એ કોઈ પર્ટિક્યુલર લોકેશન ઉપર જશે. 4 ઇન્ટરપ્ટ છે એ પર્ટિક્યુલર લોકેશન ઉપર જશે, અને INTR ઇન્ટરપ્ટ છે એ હાર્ડવેર ઇન્ટરપ્ટ છે. એનાથી તમે કોઈ પણ એક ફિક્સ ફંક્શન એના પાસેથી કરાવી શકો. જેવું INTR ઉપર સિગ્નલ આપો તો પ્રોસેસરને તમે કોઈ પર્ટિક્યુલર ફિક્સ ફંક્શન છે એ તમે કરાવી શકો, બરાબર. ઓકે, તો ટોટલ કેટલા ઇન્ટરપ્ટ થયા? ટોટલ બધા થઈને કેટલા થયા? 8 ને 5 13. હવે ધારો કે તમને કોઈ એમ કે 13 ઇન્ટરપ્ટના નામ લખો, તો કોઈને ખ્યાલ આવ્યું? 13 ઇન્ટરપ્ટના નામ લખવાનું કે કોઈ, તો કયા કયા ઇન્ટરપ્ટ છે ખાલી નામ લખવાના છે. ચેટ બોક્સમાં લખો જોઈએ. કયા 13 ઇન્ટરપ્ટ આપણે અત્યારે જોયા, અને એ 13 માંથી કેટલા સોફ્ટવેર છે અને કેટલા હાર્ડવેર ઇન્ટરપ્ટ છે? માંથી સોફ્ટવેર ઇન્ટરપ્ટ કેટલા છે અને હાર્ડવેર ઇન્ટરપ્ટ કેટલા છે? જેને આવડતું હોય એ લોકો ચેટ બોક્સમાં લખે. ઓકે, તો હું લખું છું, જુઓ. RST0 થી લઈ RST0 થી RST7 આ 8 જી છે એ સોફ્ટવેર ઇન્ટરપ્ટ છે. અને હાર્ડવેર ઇન્ટરપ્ટ એટલે પેલું છે ટ્રેપ, બરાબર. પછી છે RST 7.5, બરાબર. RST 6.5, પછી RST 5.5. આ 4 છે એને પર્ટિક્યુલર મેમરી લોકેશન ઉપર જશે, અને એક હાર્ડવેર ઇન્ટરપ્ટ INTR છે, એનાથી તમે કોઈ ફિક્સ ફંક્શન, ધારો કે INTR આવે તો તમારે કયું ફંક્શન કરાવવાનું છે એ તમે પ્રોસેસર પાસેથી કરાવી શકો, બરાબર છે. ઓકે, તો ટોટલ 8 ને 5 13 ઇન્ટરપ્ટ થયા, બરાબર. હવે આપણે આગળ જોઈએ, બરાબર. એક જ મિનિટ હો. ચલો, હવે છે સિરિયલ કંટ્રોલ સેક્શન. તો પહેલા સિરિયલ કંટ્રોલ સેક્શન ક્યાં છે એ જોઈ લઈએ આપણે બ્લોક ડાયાગ્રામમાં. જુઓ, સિરિયલ કંટ્રોલ સેક્શન અહીંયા છે, SID અને SOD. હવે આના વિશે આપણે ડિસ્કશન કરશું, બરાબર. ચલો, સિરિયલ કંટ્રોલ સેક્શન. ઓકે, the serial control section in 8085 provide the serial interface through SID. SID નો ફૂલ ફોર્મ શું છે? સિરિયલ ઇનપુટ ડેટા. અને SOD નો ફૂલ ફોર્મ શું છે? સિરિયલ આઉટપુટ ડેટા લાઇન્સ, બરાબર. એટલે જ્યારે પણ તમે કોઈ એવો ડિવાઇસ છે જે ખાલી
સિરિયલ ડેટા લીએ અથવા સિરિયલમાં ડેટા આપે તો તમે આ એસઆઈડી અને એસઓડીનો ઉપયોગ કરી શકો. This type of direct serial interface avoid the need of external hardware in smaller system. એટલે આમાં એક્સટર્નલ હાર્ડવેરની જરૂર ના પડે, ડાયરેક્ટલી તમે 2 પિનનો યુઝ કરી અને ડેટાની આપ-લે કરી શકો. બરાબર છે. પછી સૌથી મોટું સેક્શન છે એ છે ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શન. બરાબર છે. ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શનમાં ઘણા બધા કંટ્રોલ સિગ્નલ આવે, જેમ કે રીડ, રાઇટ, IOM બાર. બરાબર છે. તો એ બધા જેટલા પણ સિગ્નલ છે એનાથી તમે આખા પ્રોસેસરનું જે ફંક્શન છે એ કંટ્રોલ કરી શકો. બરાબર છે. ઓકે. વન્સ ધ ઇન્સ્ટ્રક્શન ઇઝ એ ડીકોડર ડીકોડ્સ, એટલે જ્યારે પણ ડીકોડર છે એ ઇન્સ્ટ્રક્શનને ડીકોડ કરી લે પછી શું થાય, ધ ઇન્સ્ટ્રક્શન it send the necessary signal to timing and control section to perform necessary step. એટલે કે જ્યારે ઇન્સ્ટ્રક્શન ડીકોડ થઈ જાય પછી કોનું કામ છે, તો પછી ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શનનું કામ છે. એ દરેક રજિસ્ટરને, મેમરીને, ડિવાઇસને એ કંટ્રોલ સિગ્નલ મોકલશે કે ભાઈ આ ફંક્શન કરવાનું છે. બરાબર. ધીઝ સ્ટેપ ઇન્ક્લુડ ઇન્ટરનલ ઓપરેશન. ઇન્ટરનલ ઓપરેશન એટલે અંદરો અંદર માઇક્રો પ્રોસેસરની અંદર, ધારો કે બી માંથી ડી માં ડેટા લઈ જવા છે, બી માંથી એ માં ડેટા લઈ જવા છે, એ માંથી એક્યુમ્યુલેટરમાં ડેટા એ માંથી ALU માં ડેટા લઈ લેવા છે, તો એને ઇન્ટરનલ ઓપરેશન કહેવાય. ઇન્ટરનલ ઓપરેશન એટલે પ્રોસેસરની અંદર જે ઓપરેશન થતા હોય એવા, લાઈક મૂવિંગ કન્ટેન્ટ ફ્રોમ વન રજિસ્ટર ટુ અધર. એક્સટર્નલ ઓપરેશન લાઈક મેમરી રીડ, મેમરી રાઇટ, અથવા IO રીડ, IO રાઇટ. બરાબર. તો એક્સટર્નલ ફંક્શન કરવાના હોય તો એ બધા ફંક્શન કોણ કરશે, તો એ બધા ફંક્શનનું કરવાની જવાબદારી ટાઈમિંગ અને કંટ્રોલ સેક્શનની છે. ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શન ઇઝ ફુલ્લી રિસ્પોન્સિબલ ફોર કંટ્રોલિંગ ઓલ ધ ઓપરેશન પરફોર્મ બાય માઇક્રો પ્રોસેસર. એટલે માઇક્રો પ્રોસેસર છે એ બધા ફંક્શનને કંટ્રોલ કરશે. ટાઈમિંગ એન્ડ કંટ્રોલ સેક્શન બધા ફંક્શનને કંટ્રોલ કરશે. This section also provide necessary synchronization signal to perform various external operation with memory and IO device. બરાબર. એટલે તમારે કોઈ પણ ફંક્શન મેમરી સાથે કરવું છે, અથવા ઇનપુટ આઉટપુટ ડિવાઇસ સાથે કરવું છે, અથવા ઇન્ટરનલ ઓપરેશન કરવું છે, એ બધા ફંક્શન કોણ કરશે, ટાઈમિંગ અને કંટ્રોલ સેક્શનનું જવાબદારી છે. બરાબર. ઓકે. તો અહીંયા સુધી આપણે જોયું. અહીંયા આપણે બ્લોક ડાયાગ્રામ છે એ પૂરું થાય છે. બરાબર છે. હવે આ બ્લોક ડાયાગ્રામ તમે એક વખત જુઓ અને તમને એમાં કંઈક ક્વેરી લાગતી હોય, તમને એવું લાગતું હોય કે આ વસ્તુ મને હજી ખબર પડતી નથી, તમારી સામે આખું બ્લોક ડાયાગ્રામ છે, એક વખત તમે બ્લોક ડાયાગ્રામ જોઈ લ્યો અને તમને આમાં કોઈ પણ સેક્શન ના સમજાતું હોય, બરાબર, તો મને પૂછી શકો છો. હું 1-2 મિનિટ રાહ જોઉં છું તમારી. બરાબર છે. જો તમને કાંઈ ના સમજાતું હોય તો મને કહો. એક વખત જોઈ લ્યો આખું બ્લોક ડાયાગ્રામ. હેલો સર. હા બોલો, કોઈ બોલે છે? હા સર. ઇન્ટ્રોડક્શન રજિસ્ટર સમજાવો ને, ઇન્ડક્શન ડીકોડર ની ઉપર. ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર ને, ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર, ઇન્સ્ટ્રક્શન ડીકોડર ની ઉપર. બરાબર. તો જુઓ આ ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરનું કામ શું છે. જુઓ, જ્યારે પેલા મેમરીમાં અહીંયા ધારો કે મેમરી છે, મેમરીમાંથી અહીંયા ઇન્સ્ટ્રક્શન સૌથી પહેલા ક્યાં આવશે, ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં આવશે. હવે તમને એમ થાય કે ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં
ઇન્સ્ટ્રક્શન રાખવાની શું જરૂર છે? તો એકચ્યુઅલી એને પાઇપલાઇન કોન્સેપ્ટ કહેવાય. 5 થી 6 ઇન્સ્ટ્રક્શન એડવાન્સમાં અહીંયા ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં આવી જાય. હવે 5-6 ઇન્સ્ટ્રક્શન આવી જાય તો એક ઇન્સ્ટ્રક્શન છે ને એ ઇન્સ્ટ્રક્શન ડીકોડરમાં જાય. હવે એનાથી શું ફાયદો થાય કે મેમરીમાંથી તમે એક ઇન્સ્ટ્રક્શન લઈ આવો તો એમાં વાર લાગે. પણ જો ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં જો તમે 5-6 ઇન્સ્ટ્રક્શન એડવાન્સમાં લઈ રાખો તો ફટાફટ છે એ ઇન્સ્ટ્રક્શન ડીકોડરમાં ઇન્સ્ટ્રક્શન ડીકોડ થતી જાય. એક ડીકોડ કરો પછી પાછો મેમરીમાંથી લઈ આવો, પાછો ડીકોડ કરો, પાછું મેમરીમાં લેવા જાઓ તો વાર લાગે. એટલે એડવાન્સમાં તમે ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં અમુક ઇન્સ્ટ્રક્શન લઈને રાખો તો તમને જે પ્રોસેસરની સ્પીડ છે એ વધી જાય. એટલે ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરનું કામ શું છે કે એડવાન્સમાં ઇન્સ્ટ્રક્શનને લઈને રાખે, પછી એક ઇન્સ્ટ્રક્શન એ ડીકોડરને આપતી જાય. ઓકે, બીજા કોઈને કઈ ક્વેરી હોય, કઈ ક્વેશ્ચન હોય, કઈ ના સમજાતું હોય, બરાબર? કેટલા લોકોને આ બ્લોક ડાયાગ્રામ સમજાય છે? મીન્સ કે ખાલી ઓવરવ્યૂ, મીન્સ કે એવું આખું ભલે ના સમજાતું હોય પણ થોડું ઘણું ખ્યાલ આવ્યું? ઓકે, અંશ. બીજા કોઈને? વિશાલ, ઓકે. કિરણ, ઓકે, ગુડ, બરાબર. થોડું ઘણું સમજાતું હોય તમે 1-2 વખત ડ્રો કરો, 1-2 વખત વાંચો તો આવડી જશે, બરાબર. ઓકે, ગઢિયા મીર, ગુડ. તો આ જો હું બ્લોક ડાયાગ્રામ ક્લોઝ કરું છું. બીજું એકાદ ટોપિક હોય તો આપણે લઈ લઈએ. આપણી પાસે 5-7 મિનિટ છે તો અત્યારે હું આ પીપીટી ક્લોઝ કરું છું અને બીજી જે પીપીટી છે હું તમને શેર કરું છું. જસ્ટ અ મિનિટ. અને આપણે પહેલા ક્લોઝ કરીએ. હવે આપણે નેક્સ્ટ જે પીપીટી છે એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, જુઓ આ છે ને, આમાં ઇન્સ્ટ્રક્શન, ઇન્ટ્રોડક્શન ટુ એસેમ્બલી લેંગ્વેજ, વોટ ઇઝ ઇન્સ્ટ્રક્શન, ઇન્સ્ટ્રક્શન સાઇઝ, ઇન્સ્ટ્રક્શન ટાઈમિંગ અને એડ્રેસિંગ મોડ. આટલા ટોપિક છે. આપણે બધાય ટોપિક નહીં જોઈએ, આપણે ખાલી ઇન્ટ્રોડક્શન ટુ એસેમ્બલી લેંગ્વેજ ને વોટ ઇઝ ઇન્સ્ટ્રક્શન, બરાબર છે, એવું જોશું. પછી નેક્સ્ટ ટાઈમ આપણે ઇન્સ્ટ્રક્શન સાઇઝ, એની ટાઈમિંગ, એના અલગ અલગ મોડ, એ બધું શું છે એ ડિટેલમાં આપણે સમજવાનો પ્રયત્ન કરશું, બરાબર છે. ઓકે, તો સૌથી પહેલા એસેમ્બલી લેંગ્વેજ શું છે? નોર્મલી છે ને એસેમ્બલી લેંગ્વેજ છે એ ટેકનિકલ વસ્તુ છે. મીન્સ કે આપણે સી લેંગ્વેજ છે અથવા હાયર લેંગ્વેજ છે, જેમ કે HTML ને બીજી બધી ઘણી બધી લેંગ્વેજ છે, એના કરતા લોઅર લેંગ્વેજ છે એસેમ્બલી લેંગ્વેજ, બરાબર છે. એટલે પ્રોસેસર સાથે ડાયરેક્ટ તમારે જ્યારે પ્રોગ્રામિંગ કરવું હોય ને ત્યારે એસેમ્બલી લેંગ્વેજ કામમાં આવે. જેમ કે કંટ્રોલરમાં તમે એસેમ્બલી લેંગ્વેજ લખી શકો, પણ નોર્મલી અમુક સોફ્ટવેર હોય, કેલ ને અમુક સોફ્ટવેર હોય, એમાં તમે સીમાં પ્રોગ્રામ લખો ને તો એ તમને એસેમ્બલીમાં કન્વર્ટ કરી આપે, પછી ડાયરેક્ટ હેક્સાડેસિમલમાં કોડિંગમાં કન્વર્ટ કરી આપે, બરાબર છે. તો સૌથી પ્રોસેસરની સૌથી નજીકની લેંગ્વેજ છે એ એસેમ્બલી લેંગ્વેજ છે, બરાબર છે. ઓકે, microprocessor is a programmable device which can be programmed to perform various tasks by writing a program using instruction set of microprocessor, બરાબર. તો દરેક માઇક્રોપ્રોસેસર હોય એની ફિક્સ ઇન્સ્ટ્રક્શન હોય, એ જે ફિક્સ ઇન્સ્ટ્રક્શન હોય એને ઇન્સ્ટ્રક્શન સેટ કહેવાય. જેમ કે આમાં 246 ઇન્સ્ટ્રક્શન છે, ધારો કે આ 8085 છે એમાં 246 ઇન્સ્ટ્રક્શન છે, તો એને ઇન્સ્ટ્રક્શન સેટ કહેવાય, બરાબર. A program is a sequence of instruction arranged logically in order to perform a specific task. પ્રોગ્રામ નું મીનિંગ શું થાય? તો પ્રોગ્રામ એટલે અમુક ઇન્સ્ટ્રક્શન છે એ સિક્વન્સમાં તમે લખો જેનાથી કોઈ પર્ટિક્યુલરલી ટાસ્ક તમે પરફોર્મ કરી શકો. ધારો કે એડિશન કરવું છે તો ધારો કે પહેલા તમે એ માં ડેટા લીધા, પછી બી માં ડેટા લીધા, પછી એડ કર્યા, પછી કોઈ પર્ટિક્યુલર લોકેશન ઉપર સેવ કર્યું,
બરાબર. તો 4 કે 5 ઇન્સ્ટ્રક્શન લખી, ધારો કે મૂવ MVI A, ધારો કે હું અહીંયા એક નાનો પ્રોગ્રામ લખું છું, અહીંયા એક પ્રોગ્રામ લખું છું, ધારો કે MVI, અહીંયા આમ લખવા કરતા હું ધારો કે ડાયરેક્ટ પીપીટીમાં લખું છું, તમને દેખાશે. બરાબર છે, હું પીપીટીમાં લખીશ અને તમને દેખાશે. બરાબર, જસ્ટ અ મિનિટ. ઓકે, પીપીટી ઓલી થઈ ગઈ ની, જસ્ટ અ મિનિટ. શેર કરું છું ફરીથી. ઓકે, ચલો આમાં આવી રીતે રાઇટિંગ નથી થતી, એટલે ટાઈપ નથી થતું, કેમ કે પીપીટી ઓલી થઈ જાય છે. બરાબર, તો આ ઓલાથી જ હું લખું છું, પેનથી જ લખું છું. સિમ્પલ પ્રોગ્રામ સાવ લખું. બરાબર છે, અહીંયા જગ્યા છે. બરાબર, ધારો કે MVI A, 56, એટલે A માં 56 આવી ગયા. બરાબર, પછી બીજી ઇન્સ્ટ્રક્શન મેં લખી, ધારો કે MVI B, 30, તો B માં 30 આવી ગયા. બરાબર, પછી હું લખું છું એડ add, બરાબર, એડ બી. બરાબર, એડ બી એટલે બાય ડિફોલ્ટ જ્યારે પણ તમે એડિશન કરો તો એક રજિસ્ટર ફિક્સ હોય એ, તો એડ બી નું મિનિંગ શું? એ અને બી નો સરવાળો થશે. અને આન્સર કેમાં આવશે? તો આન્સર એ માં સેવ થઈ જશે ઓટોમેટિક. એ ઇક્વલ ટુ જે પણ આન્સર હશે 56 અને 30 નો એડિશન થઈ અને એમાં સરવાળો આવી જશે. હવે આ 3 ઇન્સ્ટ્રક્શન મેં લખી તો એ એક પ્રોગ્રામ થઈ ગયું. છેલ્લી ઇન્સ્ટ્રક્શન હોય હોલ્ટ. હોલ્ટ એટલે ત્યાં પ્રોસેસર છે એ કામ કરવાનું બંધ કરી નાખે. બરાબર છે, હોલ્ટ. બરાબર, તો આ થઈ ગયું એક પ્રોગ્રામ, એસેમ્બલી લેંગ્વેજનું તમારું એક પ્રોગ્રામ થઈ ગયું. બરાબર, તો એમાં જેમ ડેફિનેશન લખેલી છે કે a program is a sequence of instruction arranged logically in order to perform a specific task. ઓકે, તો પ્રોગ્રામ નો મીનિંગ શું છે કે 4, 5 કે 10 કે 15 ઇન્સ્ટ્રક્શન તમે સિક્વન્સમાં લખો જેનાથી કોઈ ટાસ્ક પરફોર્મ થતું હોય. બરાબર, હવે જો આમાં લખેલું છે 8085 બીટ પ્રોસેસર હેઝ 74 ડિફરન્ટ ઇન્સ્ટ્રક્શન. હવે મેં તમને 246 કીધું, બરાબર છે, પણ આમાં 74 લખ્યું છે. તો 74 નું મિનિંગ શું કે સપોઝ મૂવ A, B છે, તો A, C, A, D, B, C, C, તો એ એક જ રજિસ્ટર ટુ રજિસ્ટર ઇન્સ્ટ્રક્શન. તો એવી રીતે ગણો તો 74 થાય. હવે સપોઝ હું તમને એમ કહું એડ આર, તો એડ રજિસ્ટર, તો એડ બી થઈ શકે, એડ સી થઈ શકે, એડ ઈ થઈ શકે, એડ એચ થઈ શકે. તો એ પ્રમાણે ગણો તો 74 થાય અને ટોટલ ગણો તો 246 થાય. એટલે ટાઈપ્સ ઓફ ઇન્સ્ટ્રક્શન ગણો તો 74 થાય, પણ બધી ઇન્સ્ટ્રક્શન લખો તો 246 ઇન્સ્ટ્રક્શન થશે. બરાબર છે, ઓકે. તો નેક્સ્ટ, એવરી ઇન્સ્ટ્રક્શન હેઝ ઓપરેશન કોડ. દરેક ઇન્સ્ટ્રક્શન ને ઓપરેશન કોડ હશે અને ઓપરાન્ડ હશે. બરાબર છે, તો બે વસ્તુ હશે, ઓપરેશન કોડ અને ઓપરાન્ડ. જેમ કે એડ, તો એડ છે એ ઓપરેશન કોડ છે, એટલે કે એડિશન કરવાનું છે. કેના ઉપર એડિશન કરવાનું છે? તો એડ બી, તો બી છે એ ઓપરાન્ડ છે. એટલે એક ઓપરેશન હશે અને એક કોના ઉપર ઓપરેશન કરવાનું છે એ હશે. જેમ કે એડ બી, તો એડ છે એ ઓપરેશન કરવાનું છે અને કોના ઉપર કરવાનું છે? તો એ અને બી ઉપર કરવાનું છે. એ અને બી નું એડિશન કરવાનું છે. બરાબર છે. હવે એમાં અમુક there are 3 types of instruction according to the length of instruction: 1 byte instruction, 2 byte instruction અને 3 byte instruction. તો આ આપણે નેક્સ્ટ ટાઈમ જોશું કે 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન છે તો એ કેવી રીતે થાય, 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન છે તો એની ફોર્મેટ શું હોય, 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન હોય તો એની ફોર્મેટ શું થાય. બરાબર છે, તો આ વખતે આપણે જોયું કે
ઇન્સ્ટ્રક્શન કેટલા મીન્સ કે એસેમ્બલી લેંગ્વેજ કોને કહેવાય, અને નેક્સ્ટ ટાઈમ આપણે જોશું કે કેટલા ટાઈપની ઇન્સ્ટ્રક્શન હોય. બરાબર, ઓકે. ઓકે, જેટલા પણ જણા પ્રેઝન્ટ છે, જસ્ટ અ મિનિટ, જેટલા પણ પ્રેઝન્ટ છે એ બધા લોકો પોતાનું રોલ નંબર છે એ ચેટ બોક્સમાં લખે. અને હેલો પછી સર. તમે, હા બોલો. હા દેવલ સર બોલ. મારે ભૂલથી તમને કોલ લાગી ગયો છે. હો. હા કઈ વાંધો નહીં, મેં જોયું પણ વળી પાછું મેં કોલ હા ના સર. કર્યું તને. ઓકે. હા તો મેસેજ માટે સર લિંક નહોતી આવી ને એટલે. હા લિંક છે ને, આપણે દર વખતે જે યુઝ કરીએ છીએ ને, GUE વાળી, હા એ સેમ લિંક હા. રહેશે દર વખતે. હા ઓકે. દર વખતે આજ અને રહેશે ને સર અવડિયા છે. હા 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 હા. હા સર. અને જેટલા લોકોને નંબર લખાઈ ગયો એ મીટિંગ લીવ કરી શકે. બરાબર, ઓકે.